Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 2 of our unit number 4, that is training. Okay, so let us start with our today's session. એઝ યુ ઓલ નો આપણે લાસ્ટ સેશનમાં ટ્રેનિંગ ઉપર મેં તમને ઘણું બધું સમજાવ્યું. ઓકે, આપણે ટ્રેનિંગનું એક્ઝામ્પલ લીધું કે ટ્રેનિંગ કઈ રીતે કંપનીમાં અપાતી હોય છે. ઓકે, એન્ડ વોટ આર ધી થિંગ્સ વિચ વી નીડ ટુ ટેક કેર. ઓકે, તમને એક્ઝેક્ટ ટ્રેનિંગનો મેં તમને મિનિંગ સમજાવ્યો હતો. જે લાસ્ટ તમારું સેશન છે બરાબર, એમાં મેં તમને મિનિંગ, કન્સેપ્ટ એ ટુ ઝેડ બધી વસ્તુ સમજાવી હતી કે ટ્રેનિંગનો મિનિંગ શું થાય. તો કે ટ્રેનિંગ એટલે એ એક એવી ટાઈપની પ્રોસેસ છે ઓકે, જેમાં હવે ફોર એક્ઝામ્પલ તમને કોઈ વસ્તુ નથી આવડતી તો તમે કોઈ નવી વસ્તુ શીખો છો અને તમને શીખવાડે છે. આ પ્રોસેસને શું કહેવાય? તો કે ટ્રેનિંગ. ઓકે, આ પ્રોસેસને શું કહેવાય? ટ્રેનિંગ. ડન. કે તમે કોઈ નવી વસ્તુ શીખો છો, તમે કોઈ નવી ઇન્ફોર્મેશન ગેધર કરો છો, આ વસ્તુને શું કહેવાય? તો કે ટ્રેનિંગ. ઓકે, આઈ હોપ યુ ઓલ ડોન્ટ ફોરગેટ ધી મિનિંગ. તમે ખાસ ટ્રેનિંગનો મિનિંગ ન ભૂલતા. ટ્રેનિંગનો મિનિંગ થાય કે કાંઈક શીખવાડવાનું. ઓકે, સી મેં તમને ડેફિનેશનમાં બી લાસ્ટ ટાઈમ પણ તમને કીધું હતું, ધી ઓર્ગેનાઇઝડ પ્રોસિજર બાય વિચ પીપલ લર્ન નોલેજ એન્ડ ઓર સ્કિલ ફોર અ ડેફિનાઇટ પર્પઝ. ઓકે, હવે ટ્રેનિંગ છે એ કંપનીવાળા શું કામ એમ્પ્લોયને આપે છે? કેમ કે એમ્પ્લોય તમે હવે ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીમાં નવા જોઈન થાવ. ઓકે, તમે તો ફ્રેશર છો, તમે ક્યાંય આની પહેલાં જોબ નથી કરી, તો તમને જોબ કઈ રીતે કરવી તમને વધારે કંઈ આઈડિયા નથી. ઓકે, તો તમને લોકોને શું કામ એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરે કંપનીવાળા? તો કે તમે એનું કામ સારી રીતે કરી શકો. એટલે બરાબર, તમે સારી રીતે કામ કરો ને એટલે કંપનીવાળા તમને શું આપે? તો કે ટ્રેનિંગ આપે. ઓકે, એ લોકોનો મેઇન પર્પઝનો મિનિંગ શું થાય? તો કે હેતુ. એ લોકોનો મેઇન હેતુ શું હોય? કે તમે એની કંપનીમાં સારી રીતે વર્ક કરો. ઓકે, ડન. એટલે તમને શું એ લોકો પ્રોવાઈડ કરે? તમને ટ્રેનિંગ આપે. અને તમે ટ્રેનિંગ શું કામ લ્યો છો? કેમ કે તમારે કંપનીમાં કામ કરવું છે ને તમને હજી કાંઈ નોલેજ નથી કે જોબ કઈ રીતે નહીં ને કઈ રીતે કરાય, કે જોબમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું. એટલે તમે ટ્રેનિંગ લ્યો છો કે તમારી અંદર તમને જે વસ્તુ નથી આવડતી એમાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, તો એને શું કહેવાય? તો કે ટ્રેનિંગ. ઓકે, હવે ટ્રેનિંગના હેતુ તો હોય ને, એના અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ હોય કે આજે હું ટ્રેનિંગ શું કામ આપું છું. ઓકે, હું ટ્રેનિંગ આપું છું તો હું શું કામ ટ્રેનિંગ આપું છું ભાઈ? વાય આઈ એમ ગિવિંગ ટ્રેનિંગ. ટ્રેનિંગ ન દઉં તો નહીં ચાલે. એઝ અ કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી હું એક વસ્તુ તો વિચાર કરીશ કે કંપની ટ્રેનિંગ પાછળ કેટલો બધો ખર્ચો થાય. આજે કોઈ એકને તમને શીખવાડવાનું હોય તો એને મેનેજરને કહેવું પડે, સિનિયર લેવલ મેનેજરને, કે ભાઈ તું આને બધું શીખવાડજો, હજી આ નવા આવ્યા છે આ બેન, આમને કાંઈ બહુ આવડતું નથી. ઓકે, એટલે એ જે મેનેજર હોય બરાબર, એ તમને શીખવાડે તો એ મેનેજરનો ટાઈમ જાય. મેનેજરને જે એનું કામ કરવાનું હોય એ એને સાઈડમાં મૂકીને પહેલાં તમને બધું શીખવાડવું પડે. ઓકે, અને ટ્રેનિંગ એવી રીતે પર્સનલી એ આપે, પ્લસ આપણે આગળ ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ અને મેથડ્સ ઓફ ટ્રેનિંગ ને એ બધું જ્યારે સ્ટડી કરશું ને ત્યારે હું તમને લોકોને સમજાવીશ કે ટ્રેનિંગ છે એમાં તો શું એ લોકો બધા લોકોને ભેગા કરીને ટ્રેનિંગ આપતા હોય બરાબર. અને ટ્રેનિંગમાં મોસ્ટ ઓફ 10-12 જણા હોય ને એટલે એ લોકો આખો એક સેશન ગોઠવે. કોઈ બહારથી ટ્રેનર બોલાવે તો ટ્રેનર કાંઈ આમનેમ તો ન આવે. એ લોકો મફતમાં તો ટ્રેનિંગ ના પ્રોવાઈડ કરે, પૈસા તો લે બરાબર. તો એને પૈસા આપે, પછી ટ્રેનિંગ તમારી ચાલે 2 થી 3 દિવસ, 4 દિવસ, તો એ બધો ખર્ચો કંપનીને માથે પડે. કેમ કે એ બધા જેટલા દિવસ ટ્રેનિંગ ચાલશે બરાબર, એટલા દિવસ તો એ લોકોને કાંઈ બહુ કામ નહીં થાય કંપનીને બરાબર. પણ ટ્રેનિંગ પતી જશે પછી ડેફિનેટલી આઉટપુટ જનરેટ થશે. ઓકે, કેમ કે ટ્રેનિંગ જ એટલે આપવામાં આવે છે કે માણસો જે એમ્પ્લોઈઝ છે કંપનીના એ વધારે સારી રીતે વર્ક કરી શકે. એટલે તો એ લોકોને શું આપવામાં આવે છે? તો કે ટ્રેનિંગ. ડન, ગોટ ઇટ. તો હવે આટલો બધો ખર્ચો કરીને કંપનીવાળા ટ્રેનિંગ શું કામ આપે છે? એની પાછળ એના કંઈક હેતુ તો હશે બરાબર. હેતુને શું કહેવાય? તો કે ઓબ્જેક્ટિવ્સ. આમને એમ તો ટાઈમપાસ માટે તો ટ્રેનિંગ નહીં આપતા હોય બરાબર. એની પાછળ એનો કંઈક ઓબ્જેક્ટિવ તો હશે કે શું કામ આ લોકો ટ્રેનિંગ આપે છે. ઓકે, તો એ કયા હેતુ છે ને કંપનીના બરાબર, કે એ શું કામ એને ટ્રેનિંગ આપે છે ને એ આપણે સ્ટડી કરવાનું છે. ડન. તેમાં ફર્સ્ટ શું છે? તો કે ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી ઓફ એમ્પ્લોઈઝ.
પહેલો ઓબ્જેક્ટિવ, પહેલો હેતુ શું હોય તો કે ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી ઓફ એમ્પ્લોઈઝ. પ્રોડક્ટિવિટીનો મિનિંગ શું થાય તો કે ક્ષમતા, કામ કરવાની કેપેસિટી કે કામ કરવાની ક્ષમતાને શું કહેવાય? પ્રોડક્ટિવિટી. ડન. પ્રોડક્ટિવિટીનો તમને એક સિમ્પલ મિનિંગ સમજાઈ ગયો. પ્રોડક્ટિવિટીનો મિનિંગ થાય કામ કરવાની ક્ષમતા કે કેપેસિટી. ઓકે, કે કેટલી કેપેસિટી છે એ એમ્પ્લોયમાં, બરાબર, કે એ કેટલું વધારે સારી રીતે કામ કરી શકે છે, એ વધારવા માટે ટ્રેનિંગ આપે છે. ઓબ્વિયસલી હવે તમને જે વસ્તુ નથી આવડતી એ વસ્તુ તમને સામેથી શીખવાડે છે અને તમે સારી રીતે શીખીએ જાઓ છો તો ઓબ્વિયસલી તમારી એફિશિયન્સી તો કામની વધી જ જશે, બરાબર. ડન છે. તો એ શું છે? એટલે તો ટ્રેનિંગ આપે છે. અને તમને લોકોને જે કામ કરવાનું હોય, બરાબર, તમને જે કામ ઓલરેડી આવડે છે અને તમને એ કામ વધારે સારી રીતે કરતાં શીખવાડે છે તો ઓબ્વિયસલી એ તમારી માટે તો સારું જ છે. ઓકે, એ તમારી માટે તો સારું જ છે. ડન. ઓકે, ગોટ ઇટ. ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી ઓફ એમ્પ્લોઈઝ એટલે એની ક્ષમતા કે કેપેસિટી. ઓકે, બધાય માણસની એક કેપેસિટી હોય, બરાબર, એની ક્ષમતા હોય કે એ અમુક ટાઈમ સુધી જેટલું કામ કરી શકે. ડન. તો એ ક્ષમતા એની વધારવા માટે, એની પ્રોડક્ટિવિટી વધારવા માટે, ઓકે, એમને શું પ્રોવાઈડ કરવામાં આપે? ટ્રેનિંગ. ઓકે, એટલે આટલો કંપનીવાળા ખર્ચો કરે કે જે એની એફિશિયન્સી વધી. ઓકે. સેકન્ડ ઇઝ ટુ રિમેઇન કોમ્પિટિટિવ ઇન ધી માર્કેટ. હવે તમારે માર્કેટમાં કોમ્પિટિટિવ રહેવું છે. ઓકે, હવે જે કંપની છે, બરાબર, એ ઘણા વર્ષોથી માર્કેટમાં છે, એ ઘણા ટાઈમથી 100 વર્ષથી છે. તો આજે 100 વર્ષ પહેલાં એ લોકો જે રીતે કામ કરતા હશે એ રીતે અત્યારે કરી શકશે નહીં, કેમ કે અત્યારે જમાનો બદલી ગયો છે તો કામ કરવાની રીતેય બદલી જાય, બરાબર. તો હવે ત્યાંના જે એમ્પ્લોઈઝ હશે એની કંપનીમાં જે બધા લોકો કામ કરતા હશે, ઓકે, એમને એ ચેન્જ માટે એડોપ્ટ તો કરવા પડશે ને. કે હવે જો, હવે કોઈ તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે અત્યારે માર્કેટમાં કેવી કટ થ્રોટ કોમ્પિટિશન છે. તો કે એક કોઈ માણસ બિઝનેસ કોઈ ફૂડ પાર્લર સ્ટાર્ટ કરે છે ને, કોઈ ફૂડ જોઈન્ટ ખાવાનો કેફે સ્ટાર્ટ કરે છે ને, તો ગામમાં 15થી 20 કેફે હોય એના જેવા સેમ હોય. ઓકે, તો વસ્તુ કેવી છે, આ કેટલી કોમ્પિટિશન થઈ જાય. હવે તમારું કેફે તો જ, કે તમારું રેસ્ટોરન્ટ કે તમારું કેફે તો જ અલગ પડશે. ઓકે, જો તમે એને કંઈક યુનિક વસ્તુ પ્રોવાઈડ કરશો તો જ. જો તમે કોઈ યુનિક વસ્તુ પ્રોવાઈડ નહીં કરો તો કઈ રીતે અલગ પડશે તમારું કેફે કે તમારો બિઝનેસ માર્કેટના કમ્પેરિઝનમાં? ઓકે, તો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે જો તમારે માર્કેટમાં સર્વાઈવ કરવું હોય તો તમારે, ઓકે, કોમ્પિટિશન તો ફેસ કરવી પડે. તો તમારે કેવી એક સ્ટ્રેટેજી તમારી બનાવવી પડે, મોનોપોલી બનાવવી પડે કે મારા જેવું તો કોઈ, હવે અમુક જેસી 15થી 20 કેફે આપણા રાજકોટમાં છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. અમુક જે કેફે છે ને ત્યાં એ લોકો બધું ફાસ્ટ ફૂડ જ રાખે છે, પીઝા છે, બર્ગર છે, એવું જ બધું, એના સિવાય કાંઈ નથી બીજું રાખતા. જ્યારે હવે બીજું કેફે છે, બરાબર, ત્યાં તમને A to Z બધી વસ્તુ, ત્યાં એ લોકો ફેમસ છે કોફી માટે ને. આજે કેમ મેકડી છે, એ લોકો શેની માટે ફેમસ છે તો કે ફ્રેન્ચ ફ્રાઈઝ ને બર્ગર્સ ને એની માટે. ઓકે, તો એનું કેવું એક લિમિટેડ વસ્તુ છે કે બસ એના સિવાય તમને ત્યાં કંઈ બીજું વધારે ઓપ્શન્સ તમને ત્યાં નહીં મળે. હા, તમને રાઈસ બોલ મળશે, પછી વ્રેપ્સ મળશે. હવે તો મેકડીવાળાએ પાસ્તા બી સ્ટાર્ટ કર્યા છે. ઓકે, આપણા રાજકોટના મેકડીમાં નથી મળતું પણ અમદાવાદ અને મુંબઈના મેકડીમાં મળે છે. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. આ બધી એવી વસ્તુ છે. ઓકે, તો તમારે કેવું એક સ્ટ્રેટેજી ડિસાઇડ કરવી પડે. ઓકે, સ્ટ્રેટેજી એટલે તમારે વ્યૂહરચના આખી ઘડવી પડે તમારા બિઝનેસમાં કે તમે બીજા કરતાં કઈ રીતે અલગ પડી શકો. ઓકે, અને સેમ તમારા એમ્પ્લોઈઝ બીજાના કમ્પેરિઝનમાં અલગ હોવા જોઈએ. ઓકે, તો એની માટે એ લોકોને તમારે શું પ્રોવાઈડ કરવું પડે તો કે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી પડે. ઓકે, તો એ બીજા કરતાં અલગ હશે. ડન. થર્ડ ઇઝ ટુ ચેન્જ એટીટ્યુડ ઓફ ધી વર્કર્સ. હવે કોઈ માણસ છે, બરાબર, જે માણસો કામ કરતા હોય તમારી કંપનીમાં, એ લોકોનો એટીટ્યુડ તો ઘણા એવા હોય કે જે જૂના જમાનાની જેમ વિચારતા હોય. ઓકે, નવા જમાનાના બિલોંગ કરતા હોય તો પણ એ લોકો જૂના જમાનાની જેમ વિચારતો, એ લોકોની કામ કરવાની સ્ટાઇલ એવી હોય જૂના જમાના જેવી. પણ અત્યારે તમારે માર્કેટમાં સર્વાઈવ કરવા માટે તો, બરાબર, કોઈ પણ કંપનીને માર્કેટમાં સર્વાઈવ કરવું છે તો એને તો કંઈક દિવસે ને દિવસે કંઈક નવું નવું આપવું પડશે. જેમ આપણે આગળ કેમ ભણ્યા, ઓકે, એના એમ્પ્લોઈઝમાં એટલી કેપેસિટી હોવી જોઈએ કે એ કંઈક નવા આઈડિયાઝ લાવી શકે, નવી કામ કરવાની
મેથડ લાવી શકે. ઓકે, તો હવે એની માટે એટીટ્યૂડ ચેન્જ કરવો પડે. એટીટ્યૂડ કઈ રીતે? સોફ્ટ સ્કિલ ટ્રેનિંગથી ચેન્જ થઈ જાય. સોફ્ટ સ્કિલ ટ્રેનિંગમાં શું હોય કે તમને મેન્ટલી બધી એક્ટિવિટીઝ કરાવે, યુનિક બધી એક્ટિવિટીઝ, કે જેનાથી બરાબર તમારી થિંકિંગ કેપેસિટી વધે. ઓકે, તમારો ઇક્યુ વધે, ઇમોશનલ ક્વોશન્ટ, અને આઈક્યુ પણ વધે, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. ઓકે, આ બે જે આઈક્યુ અને ઇક્યુ છે ને એ બહુ જ જરૂરી છે. ઓકે, ઇટ ઇઝ વેરી મચ નેસેસરી. ડન. આ બે વસ્તુ તમારે ખૂબ જ જરૂરી છે. તો એ તમને કોનાથી મળશે? તો કે ટ્રેનિંગથી જ મળશે. ઓકે, તો મેઇન હેતુ ટ્રેનિંગ આપવાનો શું હોય કે તમે તમારા એમ્પ્લોઈઝ છે જે તમારી કંપનીમાં કામ કરે છે એ લોકો કંઈક અલગ રીતે વિચારે, એની માટે તમારે એ લોકોને પુશ કરવા હોય તો તમારે ટ્રેનિંગના સેશન્સ ગોઠવવા પડે, અરેન્જ કરવા પડે. ઓકે, ડન. ફોર્થ ઇઝ ટુ એનાબલ વર્કર્સ ટુ અડોપ્ટ ક્વિકલી ટુ ચેન્જીસ. હવે જે વર્કર્સ એટલે કે જે એમ્પ્લોઈઝ તમારી કંપનીમાં કામ કરતા હોય એ લોકોને ચેન્જ અડોપ્ટ કરવો. હવે પહેલાં જે રીતે વર્ક કરતા આપણે હવે એ રીતે વર્ક નથી કરવાનું. હવે પહેલાં જ બધી જે કંપનીઝ છે, ઓકે, જે રીતે જૂના જમાનામાં વર્ક કરતી એ કાંઈ અત્યારે એવી રીતે વર્ક કરી શકવાની છે નહીં. તો જે એમ્પ્લોઈઝ છે ત્યાંના એ લોકોએ પણ આ ચેન્જ અડોપ્ટ કરવો પડશે. હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક કંપની છે, બરાબર, આપણે સ્ટારબક્સ જ લઈ લઈએ. સ્ટારબક્સ કોફી શોપ, બહુ મોટી કોફી હાઉસ છે, તમને ખબર જ હશે. ઓકે, સ્ટારબક્સ, ચલો સ્ટારબક્સ જવા દે, કદાચ ઘણાને મે બી આઈડિયા હોય ન હોય. આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. ઓકે, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, એ લોકો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે કોઈ બીજી કંપની સાથે મર્જ કરે છે, ઓકે, જેમ કે રિલાયન્સ, આઈડિયા અને વોડાફોન, આ તો તમને ખબર જ હશે. આઈડિયા અને વોડાફોન આ બે જે કંપની છે ને એ મર્જ થઈ. તો થયું શું તમને ખબર છે? આઈડિયા અને વોડાફોન આ જે નેટવર્કની કંપની છે ને, મોબાઈલ નેટવર્કની કંપની, એ બે જ્યારે મર્જ થઈ ને, ઓકે, ત્યારે તમને ખબર હોય તો કાલાવા રોડ ઉપર જ વીઆઈ કરીને વોડાફોનનો સ્ટોર છે. ઓકે, તો એ લોકો મર્જ થઈ ગયા તો કેવું, એ લોકોએ ચેન્જ કરીને વીઆઈ કરી નાખ્યું. ઓકે, લોગો ચેન્જ કરી નાખ્યો, બરાબર. પછી ત્યાં જે પહેલાં જે એમ્પ્લોઈઝ કામ કરતા હતા એ લોકો બધાને ચેન્જ કરી નાખ્યા, બધા નવા એમ્પ્લોઈઝ રિક્રુટ કર્યા. ઓકે, તો કેવું આ મર્જ થયું તો આખો ચેન્જ આવ્યો, બરાબર. ઓબ્વિયસલી હવે તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. કોઈ પણ એક ગર્લના મેરેજ થાય, બરાબર, તો એ નવા ઘરે જ્યારે જાય છે, ઓકે, તો એને ત્યાં બધું અલગ જ હોવાનું છે, સરખું તો કાંઈ હોવાનું નથી, બરાબર. તો એને એ ચેન્જ તો એક્સેપ્ટ કરવો જ પડે. ઓકે, એને ચેન્જ એક્સેપ્ટ કરીને જ આગળ વધવું પડે કે ના ભાઈ હવે મારે આવી જ રીતે અહીંયાની રીત આવી છે, ત્યાંની રીત આવી નહોતી. તો સેમ એવી રીતે કંપનીમાં પણ એવી જ રીતે હોય. ઓકે, જે એમ્પ્લોઈઝ હોય ને એ લોકોએ શીખવું પડે કે ભાઈ નવી કોઈ પણ કંપનીમાં ચેલેન્જ આવે છે તો એ લોકોએ એની સાથે એકદમ ક્વિકલી એડોપ્ટ કરી લેવું જોઈએ. એટલે એને તરત સ્વીકારી લેવું જોઈએ કે ના ભાઈ હવે આપણે આમ નહીં ને આમ કંપનીમાં થવાનું છે. જેમ આઈડિયા અને વોડાફોન છે એ લોકો બે મર્જ થયા, બરાબર, તો ઘણા એમ્પ્લોઈઝ છે એમને કાઢી નાખ્યા, ઘણાને રાખ્યા. તો એ બધા જે કાઢી નાખ્યા એ લોકો ચેન્જ એક્સેપ્ટ મે બી નહીં કરી શક્યા હોય એટલે. ઓકે, ડન. ફિફ્થ ઇઝ ટુ મિટિગેટ ધી રિસ્ક ઓફ એક્સિડન્ટ્સ. મિટિગેટનો મિનિંગ થાય લેસ, એટલે ઓછું. ઓકે, મિટિગેટનો મિનિંગ શું થાય કે લેસ, એટલે કે ઓછું. ઓકે, એક્સિડન્ટ્સ જે બહુ થતા હોય તો તમને ખબર હોય તો કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી હોય ને ત્યાં બધા બહુ મશીનરીઝ હોય. ઓકે, તો ઘણા વર્કર્સ જ્યારે કામ કરતા હશે ને એ મશીનરી ઉપર, એ ફેક્ટરીમાં, તો એનો હાથ આવી જાય એ મશીનરીમાં, તો ઘણાની આંગળી કપાઈ જાય, ઘણાના હાથ કપાઈ જાય, ઘણાને પગમાં કંઈક ઇન્જરી આવે, કેમ કે મશીન સાથે વર્ક કરવાનું હોય સતત, બરાબર. તો મે બી આવી પોસિબિલિટી વધારે છે કે આવું થાય. પણ જો તમે એને પ્રોપર ટ્રેનિંગ આપેલી હોય ને કે તારે જો મશીનમાં આવી રીતે હાથ નહીં નાખવાનો, એની જગ્યાએ તું આમ કરીશ ને તો તને વાગવાના ચાન્સીસ બહુ ઓછા રહેશે. એને કાંઈક એવો વે શીખવાડે, બરાબર. એને કાંઈક એવી મેથડ શીખવાડે કે તું આમ નહીં ને આમ કરીશ ને તો તને વધારે સારી રીતે થઈ જશે, તું વધારે સારી રીતે તારું આ જે જોબ છે ને એ કરી શકીશ. ઓકે, અને તને વાગવાના રિસ્ક કેટલા રહેશે? ઓછા રહેશે. ઓકે, મિટિગેટનો મિનિંગ શું થાય? લેસ, એટલે કે ઓછું, બરાબર. એક્સિડન્ટ્સનો ઓલવેઝ રિસ્ક આપણે કેવો રાખવાનો? ઓછો રાખવાનો. ડન છે? ઓકે, ક્લિયર? સો ધીસ ઇઝ ઇટ. ઓકે, આ ફિફ્થ ઓબ્જેક્ટિવ હતો. પછી હવે સિક્સ્થ, ટુ રિડ્યુસ વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ રિસોર્સિસ. ઓકે, હવે કોઈ ફ્રેશર છે, બરાબર, જેમ કે તમે છો, તમે આની પહેલાં ક્યાંય બીજે જોબ નથી કરી, તમે નવા જોબ ઉપર રહ્યા છો, તો ઓબ્વિયસલી તમારાથી ભૂલ થશે જ. ઓકે,
તો કેવું કે કંપનીના તો રિસોર્સિસ વેસ્ટ જાય, એટલે કે એ તમારી પાછળ ખર્ચો કરે એ તો એનો તો વેસ્ટ જ જાય. ઓકે, કેમ કે તમને કાંઈ આવડતું નથી, એ લોકો પાછા ટ્રેનિંગ નહીં આપે તો તમને તો આવડશે જ નહીં કે તમારે કઈ રીતે કામ કરવાનું છે. તો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી. આ બહુ જરૂરી છે કે કંપનીવાળા તમને ટ્રેનિંગ આપીને શીખવાડે કે તમારે કઈ રીતે કામ કરવાનું છે, બરાબર. તો એની માટે તમારે ટાઈમ અને રિસોર્સિસનો વેસ્ટેજ કેવો ઓછો થાય ને, એ કઈ રીતે ઓછો થશે જો ટ્રેનિંગ પ્રોપર આપવામાં આવી હશે ને તો. ઓકે, ટાઈમ એટલે તમારો ટાઈમ બચે એટલો. હવે તમને એક વસ્તુ શીખતા તમને જ્યારે એક વસ્તુ નથી આવડતી, બરાબર, એ તમને કોઈ શીખવાડે છે તો તમે એ જલ્દીથી કરી લેશો. ઓલી તો તમે તમારી રીતે શીખીને પછી કરવા જાશો તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બરાબર. એની કરતાં તમને કોઈ કે શીખવાડી એ વસ્તુ તો તમે એ વધારે સારી રીતે જલ્દી ઓછા ટાઈમમાં કરી શકશો, બરાબર. તો એના માટે શેની જરૂર છે? તમને એની માટે કોઈક શીખવાડવું તો જોઈએ ને. હવે તમને HR પર્સોનેલ મેનેજમેન્ટ સબ્જેક્ટ શું છે એ તમને ના ખબર હોય, બરાબર, તો તમે એમાં કાંઈ પણ ભણો, તમને કાંઈ મગજમાં ઉતરવાનું જ નથી. ઓકે, પણ જ્યારે હું તમને સમજાવું છું તો તમને બધી આ કન્સેપ્ટ સમજાય છે. તો તમે જ્યારે વાંચશો ત્યારે તમને કેવું લાગશે કે ઓહો, આ મેડમે આપણને જો સમજાવ્યું તો આ તો એ જ છે બધું, તો તમને બધું ફેમિલિયર લાગશે. ઓકે, ત્યારે તમને ઓછો ટાઈમ લાગશે કેમ કે મેં ઓલરેડી તમને સમજાવી દીધું છે. તો આ એના જેવું છે, કોક તમને શીખવાડે ને તો એ વસ્તુ તમે વધારે જલ્દીથી કરી શકો. ઓકે, સેમ એવી રીતે કંપનીમાં પણ એમ્પ્લોયને જો સરખી ટ્રેનિંગ મળે ને, બરાબર, તો કંપનીના જે રિસોર્સિસ અને ટાઈમ છે ને એ ઓછા વેસ્ટ થાય. ઓકે, 7th પોઈન્ટ છે ટુ પ્રોવાઈડ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એક્ઝિસ્ટિંગ એમ્પ્લોઈઝ. હવે જે એમ્પ્લોઈઝ છે એ ઓલરેડી કંપનીમાં 1-2 વર્ષથી કામ કરી ચૂક્યા છે અને 1-2 વર્ષથી કામ કરે છે, બરાબર. એ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ આપણે પ્રોવાઈડ કરવી હોય નવી, બરાબર, કે એ લોકોને ગ્રોથ કરવો હોય પોતાનો, તો એ આ ટ્રેનિંગ સેશન્સ અટેન્ડ કરે ને તો આપણે એ જેટલા 1-2 વર્ષથી કંપનીમાં કામ કરે છે જે એમ્પ્લોઈઝ, બરાબર, એ લોકો માટે આપણે કંઈક એવું પણ એડજસ્ટ કરી શકીએ કે આપણે એ લોકો માટે અલગથી કોઈક એવી ટ્રેનિંગ ગોઠવીએ કે એ લોકો જે અત્યારે વર્ક કરે છે ને એ વધારે સારી રીતે કરી શકે. એની માટે આપણે અલગથી એ લોકો માટે ટ્રેનિંગ પણ ગોઠવી શકીએ, બરાબર. 8th ઇઝ ટુ મેક ધી મેનેજમેન્ટ ઇફેક્ટિવ. હવે તમારે મેનેજમેન્ટ એટલે કે કંપનીનું જે મેનેજમેન્ટ છે એ તમારે ઇફેક્ટિવ એટલે સારું, તમારે સારું બનાવવું છે, વધારે સારું પણ બનાવવું છે. તો એની માટે પ્રાઇમરી હેતુ શું છે કે ટ્રેનિંગ. તમારે જો કંપનીનું જે મેનેજમેન્ટ છે, બરાબર, એ તમારે વધારે સારું બનાવવું હશે તો બહુ એ વસ્તુ નેસેસરી છે કે તમે ટ્રેનિંગ આપો, બરાબર, તો એ વસ્તુ વધારે મેનેજમેન્ટ છે ને એ કંપનીનું વધારે સારું થઈ શકશે. ઓકે, ડન. હવે આ હતા ઓબ્જેક્ટિવ્સ. અત્યાર સુધી આપણે જે 8 ઓબ્જેક્ટિવ્સ હતા, બરાબર, એટલે કે હેતુઓ. ટ્રેનિંગ શું કામ કંપનીવાળાએ એમ્પ્લોઈઝને આપવી જોઈએ એના બધા હેતુઓ હતા, બરાબર. એ બધા ઓબ્જેક્ટિવ્સ જે આપણે ઓલરેડી સ્ટડી કરી લીધા. ઓકે, હવે આપણે શું સ્ટડી કરશું તો કે એડવાન્ટેજીસ, ફાયદાઓ. હું ટ્રેનિંગ આપું છું, બરાબર, તો કંપનીવાળાને શું ફાયદો છે? કંપનીવાળા હવે બધો ખર્ચો કોણ આમાં ટ્રેનિંગ આપવામાં બધો ખર્ચો કોણ કરે છે? કંપનીવાળા ખર્ચો કરે છે, બરાબર, તમારી ઉપર. તમને બધું શીખવાડે છે, તમારે કઈ રીતે કામ કરવું એ તમને શીખવાડે છે. તો ટોટલી બધો ખર્ચો કંપનીવાળા કરે છે. તો આમાં કંપનીવાળાને શું ફાયદા થશે, બરાબર. આપણે જે ફાયદાઓ છે ને એ આપણે 2 રીતે જોશું. પહેલાં કેવું, એડવાન્ટેજીસ ટુ ધી કંપની, કે કંપનીને કયા કયા ફાયદાઓ થાય છે એ, અને બીજું આપણે એડવાન્ટેજીસ ટુ ધી એમ્પ્લોય, કે ભાઈ તમે છો, બરાબર, તમને ટ્રેનિંગ આપી કંપનીવાળાએ તો તમને શું ફાયદો થયો એ ટ્રેનિંગથી, બરાબર, એ આપણે સ્ટડી કરશું. તો આ જે ટ્રેનિંગ છે એના 2 ટાઈપના ફાયદા હોય. પહેલું કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર, અને બીજું એમ્પ્લોયના પોઈન્ટ ઓફ વ્યૂથી. એ તો ઓબ્વિયસ વસ્તુ છે. ઓકે, તો એ કયા ફાયદાઓ છે ને બેયના પોઈન્ટ ઓફ વ્યૂથી એ આપણે સ્ટડી કરશું. ઓકે, ધેટ ઇઝ એડવાન્ટેજીસ. એડવાન્ટેજીસ એટલે કે ફાયદાઓ. આજે કંપનીવાળા ટ્રેનિંગ આપે છે એના એમ્પ્લોઈઝને, તો એને કંઈક ફાયદો તો થતો હશે ને. એ શું ફાયદો થાય છે ને એ આપણે પહેલાં કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ. તો કે ફર્સ્ટ ઇઝ ઇન્ક્રીઝડ એફિશિયન્સી ઓફ એમ્પ્લોઈઝ. આપણે ઓબ્જેક્ટિવમાં હેતુઓમાં પણ આ ભણ્યા જ. એફિશિયન્સી એટલે કે ક્ષમતા. તમારે કોઈ પણ એમ્પ્લોય જે તમારી કંપનીમાં કામ કરે છે એની ક્ષમતા તમારે વધારવી હોય એટલે તમે એને ટ્રેનિંગ આપો, બરાબર, તો એનાથી એની એફિશિયન્સી કેવી થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, સેકન્ડ ઇઝ રિડ્યુસ્ડ સુપરવિઝન,
એટલે કે સુપરવિઝનનો મિનિંગ થાય કે આપણે જે ધ્યાન રાખતા હોય ને, એમ્પ્લોઈઝ હવે કામ કરતા હોય બરાબર કંપનીમાં, તો એ લોકોનું ધ્યાન રાખવા કોઈ મેનેજર તો જોવે ને, કે એ લોકો કઈ રીતે કામ કરે છે એ જોવા માટે કોઈક તો હશે ને મેનેજર કે સુપરવાઇઝર, જે બધું માર્ક કરશે કે ભાઈ આ એમ્પ્લોઈઝ કેવું કામ કરે છે અને કેવું નહીં બરાબર. તો એ તમારે સુપરવિઝન ઓછું કરવા કે તમે ટ્રેનિંગ એકવાર આપી દીધી હોય ને બરાબર, તો તમને ખબર જ હોય કે આ એમ્પ્લોય ઓલરેડી ટ્રેનિંગવાળો છે ને, ટ્રેનિંગ આપણે આપેલી દીધી છે ને, એટલે આપણે હવે બહુ એને કાંઈ સુપરવાઇઝ કરવાની જરૂર નથી. ઓલું આપણે છે ને, જે માણસને કામ ન આવડતું હોય ને એના ઉપર આપણે સતત ઊભું રહેવું પડે ને શીખવાડવા માટે. એકવાર હવે તમે માણસને કામ શીખવાડી દીધું બરાબર, તમે એને ટ્રેનિંગ આપી દીધી, પછી તો એની રીતે કામ કરી રાખશે. ઓકે, તો ટ્રેનિંગનો કંપનીને આ બહુ મોટો ફાયદો થાય કે કંપનીવાળા ટ્રેનિંગ આપે ને તો એને સુપરવિઝન કેવું થઈ જાય, ઓછું થઈ જાય બરાબર. થર્ડ ઇઝ લેસ અમાઉન્ટ ઓફ વેસ્ટેજ. ઓબ્વિયસલી કંપનીવાળાને વેસ્ટેજ ઓછું જ થવાનું છે, જે આપણે હમણાં ઓબ્જેક્ટિવ્સમાં નહોતા ભણ્યા કે ટ્રેનિંગ છે એનો મેઇન હેતુ શું હોય કે વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ રિસોર્સિસ, રિડ્યુસ ધી વેસ્ટેજ ઓફ, કે એ ટાઈમ અને રિસોર્સિસ જે કંપનીના છે એ વેસ્ટ નથી થવા દેતા બરાબર, ઓછું કરે છે. સાવ નથી થવા દેતા એવું તો નથી, પણ ઓછું કરે છે બરાબર. વેસ્ટેજ ઓછું થાય છે કેમ કે હવે તમે શીખવાડી દીધું ઓલરેડી કે તમારે આમ કામ કરવાનું છે, તો વેસ્ટ ઓછો જ જશે બરાબર. પહેલાં થોડી ઘણી ભૂલ થશે. હવે તમને સિમ્પલ એક એક્ઝામ્પલ કહું. પહેલાં તમે જ્યારે રોટલી બનાવતા શીખતા હશો બરાબર, તો તમને લોટ બાંધવામાં પાણી જેવો લોટ બાંધતા હશો પહેલાં તમે, એક આ રોટલી પછી શેપવાળી નહીં કરતા હો બરાબર. આ બધી ઘણી વસ્તુ હશે કે તમે શીખતા હશો, એટલે આપણે મમ્મી શું કહે કે ભલે ને કાંઈ વાંધો નહીં, બગડ્યું તો બગડ્યું જવા દે, પણ હવે જો તારે આમ નહીં ને આમ કરવાનું છે એવું તમને શીખવાડશે. ડન. તો એવી રીતે કંપનીમાં હોય કે પહેલાં વેસ્ટેજ થશે, ઘણો વેસ્ટેજ થશે, પણ જેમ જેમ એ કામ એકવાર શીખી જશે પછી વેસ્ટેજ કેવો થઈ જશે, ઓછો થઈ જશે. ડન. પણ એ કોનાથી થશે, તમે શીખવાડશો પછી, એટલે એની માટે તમારે શીખવાડવા માટે કોની જરૂર પડશે, ટ્રેનિંગની જરૂર પડશે. ડન. તો કંપનીને એ મોટો ફાયદો થાય. પછી 6th, બેટર લેબર મેનેજમેન્ટ રિલેશન્સ. પછી જે લેબર એટલે કે જે મજૂરો હોય બરાબર, એને છે ને મેનેજમેન્ટ સાથેનો સારો રેપો થઈ જશે, કેમ કે હવે જે ટ્રેનિંગ હોય બરાબર એ મેનેજર્સ જ પ્રોવાઈડ કરે બરાબર. તો હવે મેનેજર્સ છે એ ડિરેક્ટલી કોના કોન્ટેક્ટમાં આવશે, મજૂરોના, લેબરર્સના કોન્ટેક્ટમાં આવશે. એ લોકોને ખબર પડશે કે ઓહો આપણે કંપનીમાં આ બધા લોકો છે કે જે વર્ક કરે છે બરાબર, જે કામ કરે છે. ડન. તો એનાથી કેવું લેબર મેનેજમેન્ટ રિલેશન્સ કેવા થશે, બેટર થશે, એટલે કે વધારે સારા થશે. ડન. હવે પછી એડવાન્ટેજીસ ટુ ધી એમ્પ્લોઈઝ, કે હવે જે એમ્પ્લોઈઝ એટલે કે જે કેન્ડિડેટ્સ જે વર્ક કરે છે કંપનીમાં બરાબર, જે એમ્પ્લોઈઝ વર્ક કરે છે એને શું ફાયદો થશે આ ટ્રેનિંગથી, તો કે ફર્સ્ટ ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ, એટલે કે એનો કોન્ફિડન્સ વધશે. ઓકે, પહેલાં જે રીતે એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય બરાબર, એના કમ્પેરિઝનમાં પહેલાં એ લોકો વર્ક કરતા હોય જ્યારે એ લોકોને કાંઈ ન આવડતું હોય ત્યારે ઓબ્વિયસલી એ લોકોનો કોન્ફિડન્સ કેવો હશે, લો હશે બરાબર. પછી જેમ જેમ એ લોકોને બધી વસ્તુ આવડવા માંડશે એમ એ લોકોનો કોન્ફિડન્સ કેવો થઈ જશે, હાઈ થઈ જશે બરાબર. તો એ કોન્ફિડન્સ વધારવા માટે શું જરૂરી છે, તો કે ટ્રેનિંગની. તમને પહેલાં કોઈ વસ્તુ નહોતી આવડતી તો ત્યારે તમે બહુ ઓલા રહેતા કે હા ભાઈ મને તો આ વસ્તુ નથી આવડતી, પણ જ્યારે હવે તમને એ વસ્તુ આવડી ગઈ છે તો તમારો કોન્ફિડન્સ કેવો આપોઆપ કેવો થઈ જશે, વધી જશે, ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, તો આ કેવો મેઇન એડવાન્ટેજ છે એમ્પ્લોયને. સેકન્ડ ઇઝ ઇન્ક્રીઝડ મોટિવેશનલ લેવલ. કેવું આપણે અંદરથી એકદમ મોટિવેટ થઈ જશું કે હા હવે તો ફાડી તોડી જ નાખવું છે હવે તો બરાબર. તમને એકવાર વસ્તુ આવડી ગઈ ને, તમે કોઈ સમ કરતા હશો ને બરાબર, તો તમને સમમાં છે ને પહેલાં ટેલી જ નહીં થતું હોય એકાઉન્ટિંગના સમમાં. પછી તમે તમારી ફ્રેન્ડને પૂછ્યું ને એને કીધું કે ના ભાઈ તું આમ નહીં ને આમ કર, જો તો થાય છે કે નહીં, તો થઈ જાય ને તો તમે તરત એવા ખુશ થઈ જાઓ ને, આહા જો હવે તો હાલ ને તું હજી આવવા જ દે 5-6 સમ, હાલ આપણે ગણી જ નાખીએ, કરી જ નાખીએ બરાબર. તો એ કેવું થઈ ગયું, તમારું મોટિવેશનલ લેવલ કેવું થઈ ગયું, ઇન્ક્રીઝ થઈ ગયું બરાબર. તો એના લીધે કેવું, આ કોના લીધે થયું, તો કે ટ્રેનિંગના લીધે. તમને કોઈએ શીખવાડ્યું, તમને કોઈ સલાહ આપી, ગાઈડ કર્યું કે તમે આમ નહીં આમ કરો તો તારે સરખું થઈ જશે, નહીં ખરેખર થઈ ગયું. ઓકે, તો એના લીધે શું થઈ જશે, એનું મોટિવેશનલ લેવલ કેવું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે, એટલે કે વધી જશે. ડન. થર્ડ ઇઝ હાઈ રિવોર્ડ્સ, એટલે કે તમને હાઈ રિવોર્ડ્સનો મિનિંગ શું થાય કે તમને સારી રીતે પે સ્કેલ મળશે બરાબર, કે જે સેલેરી હોય બરાબર, જે કંપનીવાળા તમને પ્રોવાઈડ કરતા હોય એ તો એ પ્રોવાઈડ કરશે, પણ જો તમે તમારું કામ હજી
વધારે સારી રીતે કર્યું ને તો એ તમને શું આપશે? રિવોર્ડ આપશે. એટલે કે સેલેરી પ્લસ તમને બીજી ઘણી બધી વસ્તુ કંપનીવાળા પ્રોવાઈડ કરશે. ઓકે, તો એને શું કહેવાય? તો કે હાઈ રિવોર્ડ્સ. ઓકે, 4th ઇઝ ગ્રુપ એફર્ટ્સ. હવે તમારે તો કંપનીમાં તમારે વર્ક કરવું હશે, બરાબર? તો તમારે તો ગ્રુપ સાથે જ વર્ક કરવાનું આવશે. તમે કાંઈ એકલા તો કંપનીમાં કામ નહીં કરતા હો, તમારી સાથે બીજા ઘણા બધા હશે કે જે જોબ કરતા હશે. તો તમારે તો એની સાથે રહીને કામ કરવાનું છે, બરાબર? તો તમને એકવાર ટ્રેનિંગ આપી દે કે તમારે આવી રીતે આમ નહીં ને આમ તમારે વર્ક કરવાનું છે. ડન. તો તમને કેવું થશે? તમને એ સમજાઈ જશે. પણ એ શું તમને કોઈ શીખવાડશે તો જ. તો એના લીધે કેવું થઈ જશે કે ગ્રુપમાંય તમે એકબીજાને ટ્રેનિંગ કરશે ને, ટ્રેનિંગમાં કેવું હોય કે તમને અલગ અલગ બધી એક્ટિવિટીઝ, ગ્રુપ એક્ટિવિટીઝ કરાવે. ઓકે, એટલે તમે કહું એકબીજાની ઓળખાણ, તમે તો કંપનીમાં નવા છો, તમે કોઈને ઓળખતા નથી, તો ટ્રેનિંગ આપશે ને તો ઇનડિરેક્ટલી તમે શું એકબીજાને ઓળખવા માંડશો કે હા ભાઈ મારી સાથે આ માણસ કામ કરે છે, આનું નામ આ છે, આનો એટીટ્યૂડ, આનો નેચર થોડોક આવો છે, બરાબર? તો એના લીધે શું તમારે પછી સાથે જ્યારે વર્ક કરવાનું આવશે ને ત્યારે તમે તો ઓલરેડી એકબીજાને ઓળખતા જશો ટ્રેનિંગના ટાઈમથી. તો તમને લોકોને એટલી બહુ વાર નહીં લાગે કેચઅપ કરતા. ડન. 5th ઇઝ પ્રમોશન. હવે જ્યારે તમારે પ્રમોશન આપવું છે, બરાબર, કંપનીવાળાને પ્રમોશન, પણ એ તમને કયા બેઝિસ ઉપર પ્રમોશન આપશે? તો કે તમારા વર્કના બેઝિસ ઉપર. હવે તમે જેટલું વધારે સારું કામ કરશો એટલું તમને પ્રમોશન વધારે સારું મળશે, બરાબર? તમને વધારે હાઈ પોસ્ટ મળશે. ઓકે, તો તમે વધારે સારું કામ ક્યારે કરી શકશો? જ્યારે તમને મોટિવેશન, તમને તમારું સેલ્ફ મોટિવેશન બધે તમને સરખું કોઈ શીખવાડે સારી રીતે, બરાબર? તો તમે સારી રીતે વર્ક કરી શકશો. ડન. તો એ શું છે? તો એના લીધે તમારું પ્રમોશન વધારે સારી રીતે થઈ શકે. ઓકે, તમારા પ્રમોશન થવાના ચાન્સીસ વધે. તો એની માટે તમારે શેની જરૂર પડે? તો કે ટ્રેનિંગની. ઓકે, ડન. તો આપણે અહીંયા સુધી જ રાખીએ આજનો સેશન. બાકીનું આપણે જે 2 ટોપિક છે આવતા સેશનમાં, લિમિટેશન્સ અને ગાઈડિંગ સજેશન્સ ને એ બધું આપણે આવતા સેશનમાં સ્ટડી કરશું. ઓકે, ટ્રેનિંગ રિલેટેડ. ડન. ટિલ ધેન ટેક કેર ગર્લ્સ.